હેલો મિત્રો, રાધે રાધે. યુટ્યુબની આ સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે. અને જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં રાધે રાધે લખજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને દરેક વિડીયોની તમને જાણ થઈ જાય. જય શ્રી કૃષ્ણ ભક્તો, રાધે રાધે. આજે આપણે અષાઢી બીજના મહિમા વિશે જાણીશું અને ભગવાન જગન્નાથની કથા સાંભળીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું મહત્ત્વ ખૂબ જ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય છે અને અષાઢ મહિનો પૂરો પણ તહેવારથી જ થાય છે. અષાઢ માસની શરૂઆતમાં અષાઢી નવરાત્રિ આવે છે અને બીજ પણ આવે છે અને અંતનો જે અમાસનો દિવસ હોય છે તેને દિવાસો કહેવામાં આવે છે. આજથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. આ મહિનામાં ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, અલુણા વ્રત, દેવસૈની એકાદશી જેવા અનેક વ્રતો આવે છે. જૂની કથા અનુસાર 1605માં જામ લાખો ફુલાણી આ દિવસે કચ્છ ફર્યા હતા અને વરસાદ પણ ખૂબ જ હતો અને વરસાદની આવી હેલી જોઈ બધા કચ્છવાસીઓ ખુશ થઈ ગયા અને લાખા ફુલાજીએ એ અષાઢી બીજને એના નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી દરેક કચ્છવાસીઓ તેને પોતાનું નવું વર્ષ ગણે છે અને ધામધૂમથી ઉજવે છે. અને હવે આપણે વાત કરીએ ભગવાન જગન્નાથજીની કથાની. તો દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂતા હતા. બાજુમાં રૂકમણી પણ સૂતા હતા. શ્રી કૃષ્ણએ નિંદરમાં રાધાજીના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળી રૂકમણીજી અચંબિત થઈ ગયા. સવાર થતાં જ રૂકમણીજીએ આ વાત બધી પટરાણીઓને કીધી અને કહ્યું, આપણે આટલી સેવા કરીએ, પ્રેમ કરીએ, આપણું આટલું સમર્પણ છે, તો પણ સ્વામી રાધાને જ યાદ કરે છે, એને યાદ કરવાનું ભૂલતા જ નથી. ભગવાન કૃષ્ણ જ્યારે બલરામ સાથે દ્વારિકાની બહાર હતા ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ માતાને પૂછ્યું, અમે ભગવાનને આટલો પ્રેમ કરીએ છીએ, આટલી સેવા કરીએ છીએ, તોય શ્રી કૃષ્ણના દિલમાં હંમેશા રાધા જ હોય છે. તે રાત દિવસ રાધાનું જ નામ કેમ લે છે? ત્યારે માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને વાત કહું. ત્યારે રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઊભા રાખી અને ચોકી પહેરો ભરવા કહ્યું. માતાએ તો કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન માંડી અને કથા સાંભળવા લાગ્યા અને કૃષ્ણ બલરામ આવ્યા તો એને અંદર પણ ન જવા દીધા અને ફરીથી કથા સાંભળવા લાગ્યા અને એ વાતનું ધ્યાન ન રહ્યું અને કૃષ્ણ અને બલરામ પણ દિવાલને કાન રાખી અને કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક કથાના ભક્તિભાવને લીધે આ ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો પણ મોટી મોટી થવા માંડી. ત્યારે નારદ મુનિ કૃષ્ણને મળવા દ્વારકા આવ્યા અને ભગવાનનું આ રૂપ જોઈ અને ભગવાનને વિનંતી કરી કે તમારું આ રૂપ જે મને દર્શન કરાવ્યા છે એ રૂપના જગતને પણ દર્શન કરાવી અને જગતનું કલ્યાણ કરો. ત્યારે કૃષ્ણએ તેને કહ્યું કે હું મારું આ રૂપ જગન્નાથજી તરીકે કળિયુગમાં બતાવીશ અને કળિયુગમાં આ એનું રૂપ જગન્નાથજી તરીકે પુરીમાં બિરાજે છે. ત્યારથી તેઓ પુરીવાસીઓ બલરામ, શ્રી કૃષ્ણ અને સુભદ્રાને રથમાં બેસાડી જગતને બતાવવા માટે દર અષાઢી બીજના દિવસે રથયાત્રા કરે છે અને કહેવાય છે કે જે આ રથનું દોરડું ખેંચે ભગવાન જગન્નાથ એના પાપોને મુક્તિ કરે છે અને એના જીવનનો રથ પણ ભગવાન જગન્નાથજી ખેંચે છે. સર્વ સંભાવથી ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે અને હરે રામ હરે કૃષ્ણના નારા સાથે આખા નગરમાં ફરે છે. અને ગામડાઓમાં પણ ગાડાઓમાં ખેડૂતો અનાજ ભરી વાવણી કરે છે અને આસ્થા અને ઉમંગથી દરેક લોકો આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. બોલો જય જગન્નાથ.